એકવાર સરદાર વલ્લભભાઈ પટેલ એઝ અ લોયર કોર્ટમાં કેસ ચાલતો હતો. તો એ જે એમનો ક્લાયન્ટ હતો એમને ફાંસીની સજા થઈ જાય એવું હતું, અને એ જ દરમિયાન એ ડિબેટ કરતા હતા, અને એ સમયગાળા દરમિયાન એમને એક ટેલિગ્રામ આવ્યો ઇમરજન્સીમાં. એ જમાનામાં ટેલિગ્રામ જ ઇમરજન્સી મેસેન્જર તરીકે હતું. તો સરદાર પટેલે ટેલિગ્રામ વાંચ્યો અને પોકેટમાં મૂકી દીધો અને પોતાની દલીલો ચાલુ રાખી. અને પછી એવું થયું કે દલીલો એટલી સરસ ચાલી કે એમનો જે કેસ લડતા હતા એ ક્લાયન્ટ ને ફાંસી થઈ જાય એવું હતું, અને એ ચુકાદામાં એવું આવ્યું કે એ નિર્દોષ છે અને એમને બરી કરવામાં આવે છે. પછી આ ઘટના બન્યા પછી બધા લોકો, એમના સાથી કલીગ્સ વકીલોએ જોયું કે આ ઇમરજન્સી ટેલિગ્રામ આવ્યો હતો. તો સરદાર પટેલને પૂછ્યું કે સર આ કેવો ટેલિગ્રામ હતો ઇમરજન્સી વાળો, બધું બરાબર છે ને? તો સરદાર પટેલે એવું કીધું કે મારી વાઈફનું મુંબઈની કામો હોસ્પિટલમાં ડ્યુરિંગ મેડિકલ ટ્રીટમેન્ટ એક્સપાયર થઈ ગયા છે. તો કલીગ્સ વકીલે કીધું, ઓ સર, આ તમે આવા સમાચાર સાંભળીને બી પેલી દલીલો ચાલુ રાખી અને કેવી રીતના તમે સ્ટેબલ રહ્યા? તો સરદાર પટેલે કીધું, જો મારા વાઈફ તો એક્સપાયર થઈ ગયા, તો જવાના થઈ ગયા હતા, એ તો પાછા આવવાના હતા, પણ મારે મારી ડ્યુટી પરફોર્મ કરવાની હતી, અને હું જો પરફોર્મ બેટર ના કરું તો મારો ક્લાયન્ટને ફાંસી થઈ જાય, એનો જીવ જતો રહે. તો વોટ એ કામનેસ, વોટ એ સ્ટીલનેસ, અને વોટ એ ડેડિકેશન ટુ પરફોર્મિંગ ધેર ડ્યુટીઝ. તો આપણે સરદાર પટેલ પાસેથી આ એક ક્વોલિટી શીખી શકીએ છીએ.